જોઈએ તો ખુલ્લી અદાલતમાં કોઈને રોકી ના શકાય, પરંતુ એ દિવસે રવિવારનો દિવસ હતો અને રોક્યા તો હતા જ નહીં. એમની પૂછપરછ કરી હતી કે ભાઈ તમે મેટરમાં રોકાવાના છો કે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનો જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે નર્મદા જિલ્લાની કોર્ટની બહાર ડેડિયાપાડાના જે ધારાસભ્ય ચેતર વસાવાના ફેવરમાં વકીલ તરીકે આવ્યા હતા ગોપાલ ઇટાલિયા, જેઓ વિસાવદરના ધારાસભ્ય પણ છે. ત્યારે ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા છે, જે વિડીયો ખૂબ વાયરલ થયા હતા ને ગોપાલ ઇટાલિયાએ આ લઈને ફરિયાદ પણ કરી છે. બીજી તરફ એક વકીલ જે હતા તે દંડવત પ્રણામ કરતા હતા, એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે નર્મદા જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ છે, એમને પૂછીશું બેન આ સમગ્ર મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશન શું કહે છે? હું સૌપ્રથમ તો આપના માધ્યમથી મારા ગુજરાતના તમામ વકીલ મિત્રોને સંદેશો આપવા માંગુ છું કે આપણે સૌ વકીલ છે. આપણો કોઈ પક્ષ ના હોય, આપણી કોઈ જ્ઞાતિ ના હોય કે આપણું કોઈ લિંગ ના હોય, આપણે સૌ વકીલ એટલે એક વકીલ જ કહેવાઈએ. અને એના દ્વારા હું આપ સૌને કહેવા માંગુ છું કે જે મતલબના આખું જે બનાવ બન્યો છે એ બનાવ જે છે એ બનાવમાં ઓલરેડી અગાઉથી ત્યાં 5 થી 7 વકીલ હતા. અહીંયાના રાજપીપળાના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી એસ.કે. જોશી સાહેબ, એમના 2 જુનિયર, બરોડાના પાદરાના 2 વકીલ મિત્રો આવ્યા હતા. એટલે આ રીતના 5 થી 7 વકીલ હતા. અને ત્યારબાદ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા. ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા અને એમણે એ જ્યારે એન્ટર થયા ત્યારે બતાડવા માટે એમના જે બીજા સમર્થકો હતા આ પાર્ટીના, એમણે એવું કીધું કે તમે આવી રીતના અમારા વકીલને નહીં જવા દો, અમારા વકીલને નહીં જવા દો. એ રીતનો એમનો જે વિડીયો છે એ જોતા એમ પ્રમાણિત થાય છે. એટલે કે અમારા વકીલને નહીં જવા દો. જ્યારે એમણે જે પોલીસના જે માણસો હતા એમણે કીધું કે કોણ તમારા વકીલ એમ, કારણ કે ઓલરેડી અંદર તો 5 વકીલ હતા જ એમ. તો એમણે કીધું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા. એટલે એમણે કીધું કે હું 2 મિનિટ હું પૂછીને તમને જાણ કરું છું એમ. એટલે એમણે જે પૂછીને જાણ કરવાની એટલે પૂછતા હતા એ દરમિયાન શ્રી ગોપાલભાઈ ઇટાલિયા તેઓએ જઈને કીધું કે ભાઈ તમારી કોર્ટ છે, અમને કોર્ટમાં જતા કેવી રીતના તમે રોકી શકો છો ને આ છે તે છે. એટલે એમણે કીધું કે હું પૂછી લઉં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાનું જે સિચ્યુએશન હતી એ ખૂબ ગંભીર હતી. એટલે એ સંજોગોની અંદર તેઓ ત્યાં પૂછતા હતા અને એ દરમિયાન આમણે આવી રીતના બધું બતાવ્યું. અને પછી આ જે પોલીસ ડિપાર્ટમેન્ટના જે કોઈક માણસ હતા એમણે કીધું કે ભાઈ હા જાઓ તમે એમ. એટલે ગોપાલભાઈ ઇટાલિયા પછી ગયેલા હતા અંદર. આજે રોકવામાં આવ્યા હતા ગોપાલ ઇટાલિયાને, તે લઈને અનેક જે વકીલો તેને લઈને ગુજરાતના અનેક જે વકીલો છે તેઓ કહી રહ્યા છે કે એમની સાથે જે રોકવામાં આવ્યા છે, એક વકીલને રોકી ના શકાય કે જઈ શકે, એ રીતે પણ અનેક વકીલોના બયાન આવી રહ્યા છે. અને આ મામલે નર્મદા બાર એસોસિએશન શું કહે છે? આમ જોઈએ તો ખુલ્લી અદાલતમાં કોઈને રોકી ના શકાય, પરંતુ એ દિવસે રવિવારનો દિવસ હતો અને રોક્યા તો હતા જ નહીં. એમની પૂછપરછ કરી હતી કે ભાઈ તમે મેટરમાં રોકાવાના છો કે શું છે, અને એમણે કીધું કે હા રોકાવાના છે. તો એમને જવા પણ દીધેલા, એમને અટકાવ્યા નથી. પણ કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ હતી એ જોતા અમને એવું લાગ્યું કે એમની પૂછપરછ કરી અને પૂછપરછ કે તમે રોકાવાના છે વકીલ તરીકે, અને એમણે કીધું કે હા હું રોકાવાનો છે. અને એમને ત્યાં આગળ ફોન કર્યો અને એમને કીધું કે આવવા દો એમ, વકીલ તરીકે રોકાવાના છે તો એમ. એટલે એમને એ અંદર ગયેલા હતા. એ અંગે અમને કોઈ માહિતી નથી, એમ અમારી પાસે આવું કંઈ આવ્યું નથી. બીજો એક સવાલ કે એક જે બીજા વકીલ છે એમનો પણ વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે જે નતમસ્તક થઈ ગયા હતા, એટલે કે દંડવત પ્રણામ કરતા હતા પોલીસને. એ વિડીયો વાયરલ થયો છે ને એમને પણ નતા જવા દેવામાં આવ્યા. તો એ બાબતે શું કહેશો? એ બાબતે હું આપના માધ્યમથી એટલું જ કહીશ, મારા ગુજરાતના વકીલ મિત્રો જાણે છે કે હું હંમેશા સત્યની સાથે રહી છું. અને જ્યારે ગુજરાતના કોઈ પણ વકીલને કે વકીલ સમાજને જ્યારે જરૂર પડી છે ત્યારે નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અમે પ્રથમ ઊભા રહ્યા છે. તો હું મારા વકીલ મિત્રોને એટલું જ જણાવીશ કે તેઓ પ્રેક્ટિસિંગ એડવોકેટ હતા કે કેમ, અને કઈ બારના હતા અને પ્રેક્ટિસ કરે છે કે કેમ, એમણે AIB ક્રોસ કરી છે કે ક્રેક કરી છે કે કેમ, એ વિશેની કોઈ માહિતી જ નથી એમ. અને એ સર્વિસ કરે છે કે પ્રેક્ટિસ કરે છે એ પણ એ તપાસનો વિષય છે. એ જે વિડીયોમાં પણ દેખાય છે કે પોતાનું એક આઈ કાર્ડ પણ બતાવી રહ્યા છે. વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે કે પોતાની આઈડેન્ટિટી બતાવે છે કે હું વકીલ છું, વકીલને તમે કેમ જતા રોકો છો? તો જ્યારે તમે બાર કાઉન્સિલમાં ફોર્મ ભરો ને ત્યારે તમને પ્રોબેશનલી તમને આઈ કાર્ડ આપવામાં આવે છે.
આઈ કાર્ડ આપ્યા પછી તમે પ્રેક્ટિસ કરવા જાઓ છો કે નથી જતા, તમે નોકરી કરો છો કે કેમ, એ બાર કાઉન્સિલ તપાસ અત્યારે ચાલે છે, એ મુદ્દો પણ છે બાર કાઉન્સિલનો. પણ આમના કિસ્સામાં પણ એવું જ છે કે પ્રેક્ટિસ કરવા જાય છે કે નથી જતા, અને તેઓ જોબ કરે છે કે શું કરે છે એ કશું જ મતલબ એ તપાસનો વિષય છે. પણ એમને જો એવું કહેતા હોય તો એક વકીલ તરીકે મારું એટલું જ માનવું છે કે આવી રીતના કોઈક વકીલ હોય એ પોતાનું આઈ કાર્ડ અને એ કરે તો એમને જવા જ દે. પણ એમને દંડવત પ્રણામ. એમને જે સ્પીડી, એમણે એવું કહેતા હતા કે હું મારું આઈ કાર્ડ બતાવું, પણ એમણે રીલ બનાવતા હતા, એ રીલ વાયરલ થઈ છે, તો એ રીલમાં ક્યાંય જણાતું નથી કે એમણે બતાવ્યું હોય કે આ મારું આઈ કાર્ડ છે. તમને એવું લાગે કે એમને રીલ બનાવવા આવું કર્યું હશે? હોઈ શકે, એ હું ચોક્કસપણે ના કહી શકું, પણ હોઈ શકે, એવું પણ હોઈ શકે. કારણ કે અત્યારે શું છે કે બધાને બહુ ઝડપી પ્રસિદ્ધ થવાનું અત્યારે એ ચાલ્યું છે, એટલે તમામ જણા ઝડપી પ્રસિદ્ધ થવા માટે ફેસબુક અને આ બધું જે માધ્યમ છે એ ખૂબ સારું માધ્યમ છે, એટલે એવું પણ હોઈ શકે. તમે જોયું કે જે ગોપાલ ઇટાલિયા અને જે વકીલ હતા જે દંડવત પ્રણામ કર્યું હતું, તે મુદ્દે નર્મદા જિલ્લા બાર એસોસિએશને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. એટલે કે તેઓનું કહેવું છે કે જે રોકવામાં નથી આવ્યા અને જે કેસ હતો, રવિવારનો દિવસ હતો, અને જે કેસની જે મહત્વ અને કેસને લઈને જે સંવેદનશીલતા હતી તેને લઈને જે પોલીસે તેમને પૂછપરછ બાદ જવા દેવામાં છે, તેવું નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટનું કહેવું છે. ત્યારે જોવાનું રહેશે કે ચેતર વસાવાના મામલે આગળ શું ઘટનાઓ થતી જાય છે અને શું બયાનો આવતા જાય છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.